જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવીશું આમળાનું શરબત। આ શરબત એટલું ટેસ્ટી બને છે કે નાનાથી લઈને મોટાને ખૂબ જ ભાવશે। અને આપણે એમાં નથી ખાંડનો ઉપયોગ કરવાના કે નથી ગોળનો, છતાં પણ એકદમ મીઠું મધુરું શરબત બનશે। ચાલો તો આમળાનું શરબત બનાવવાનું શરૂ કરીએ। પણ એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। પાસે આવેલો બેલ આઇકન દબાવીને ઓલ પર ક્લિક કરી દેજો, એટલે મારા બધા વિડીયોના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે। તો શરબત બનાવવા માટે અહીં મેં 7 નંગ મોટા આમળા લીધા છે અને સૌથી પહેલાં એને ધોઈ અને લૂછી લીધા છે। અને આમળા એવા પસંદ કરવાના કે જે વધારે કુમળા પણ ન હોય અને વધારે પાકા પણ ન હોય। અને સૌથી પહેલાં એના ઉપર જે આ ડાઘા જેવું હોય એને છરીની મદદથી કાઢી નાખવાનું અને ત્યાર પછી એના ટુકડા કરી લેવાના। ટુકડા કરવા માટે પણ હું તમને એક સરળ રીત બતાવું। આ રીતે આમળામાં આડો કાપો કરી લેવાનો અને ત્યાર પછી એક એક કરીને બધી પીસીઓ કાઢી લેવાની અને આ રીતે બધા આમળાના આપણે ટુકડા કરી લઈશું। આ એકદમ સરળ રીત છે અને છેલ્લે આપણા હાથમાં માત્ર ઠળિયો રહી જશે અને થોડો થોડો ઉપર નીચેનો ભાગ રહી જશે, તો એ પણ છરીની મદદથી કાઢી લેવાનો અને ઠળિયો ફેંકી દેવાનો। તો આ રીતે બધા આમળાના આપણે ટુકડા કરી લઈશું અને એક મિક્સર જારમાં મૂકી દઈશું। હવે આપણે એમાં એડ કરીશું 7 થી 8 કાળા મરી, અડધો ઇંચ આદું લઈને એને પણ આપણે ટુકડા કરીને અંદર ઉમેરી દઈશું। એક ડાળખી લઈશું મીઠા લીમડાના પાન અને એ પણ એમાં ઉમેરી દઈશું। મીઠો લીમડો પણ ખૂબ જ ગુણકારી હોય છે અને વાળ માટે તો ખૂબ જ ફાયદાકારક હોય છે, તો એ પણ જરૂરથી લેવાનો। 1/2 કપ જેટલા લીધા છે ફુદીનાના પાન। ફુદીનાથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે, તો ફુદીનો પણ અચૂકથી નાખવો અને 1/2 કપ જેટલું પાણી ઉમેરી આપણે એની મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું। અને મિક્સરમાં પીસતી વખતે જો વધારે પાણીની જરૂર પડે તો પાણી ઉમેરી શકાય। આ રીતની પેસ્ટ બની જશે। તો હવે આપણે એને ગાળી લઈશું। ગાળવા માટે મેં અહીં કોટનનું પાતળું કપડું લઈ લીધું છે। તમે આ પ્રકારની ચાળણીમાં પણ ગાળી શકો છો, પણ જેટલી કપડામાં ગાળવાની સરળતા રહે છે એટલી ચાળણીમાં ગાળવાની સરળતા રહેતી નથી, એટલે હું હંમેશા કપડામાં જ ગાળું છું। તો આ રીતે બધો પલ્પ કપડામાં ઉમેરી દેવાનો અને પછી ધીમેથી કપડું નીચવીને એમાંથી રસ કાઢી લેવાનો। આમળા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। આમળાથી યાદશક્તિ વધે છે અને વાળ માટે તો ખૂબ જ ગુણકારી હોય છે। આ ઉપરાંત આમળાનું સેવન કરવાથી તમારી સ્કિન પણ એકદમ ગ્લોઈંગ થઈ જાય છે। આમળાથી હિમોગ્લોબિન પણ વધે છે અને હૃદય રોગમાં પણ ખૂબ જ ફાયદાકારક હોય છે। આ ઉપરાંત નિયમિત આમળાનું સેવન કરવાથી જેનું પાચન નબળું હોય તેને પણ ખૂબ જ ફાયદો થાય છે। તો આ રીતે દબાવીને બધો રસ નીચવી લેવાનો અને ત્યાર પછી એ કૂચાને ફરીથી મિક્સરમાં ઉમેરી દેવાનો અને થોડું પાણી ઉમેરી ફરીથી મિક્સરમાં ફેરવી નાખવાનું, એટલે આમળામાં જે થોડો ઘણો રસ વધ્યો હોય એનો પણ બધો ઉપયોગ થઈ જાય। અને ફરીથી એને પણ કપડામાં આ રીતે જ ગાળી લેવાનો અને છેલ્લે જે કૂચો વધે એને ફેંકી નહીં દેવાનો, એને માટી સાથે મિક્સ કરીને ફૂલ છોડમાં નાખી દેવાનું, એનું સરસ ખાતર થાય છે। હવે આ આમળામાં અડધા લીંબુનો રસ નીચવી દઈશું। લીંબુનો રસ ઉમેરવાથી આમળાનો તુરો સ્વાદ થોડો ઓછો થાય છે અને શરબત સ્વાદમાં ખૂબ ટેસ્ટી બને છે। હવે આપણે એમાં ઉમેરીશું 2 ચપટી જેટલો સંચળ પાવડર અને 2 ચપટી જેટલું ઉમેરીશું આપણું રેગ્યુલર મીઠું। 5 ચમચી ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર અને બધું મિક્સ કરી દઈશું। હવે આપણે એમાં નથી ખાંડ ઉમેરવાના કે નથી ગોળ, તો અહીં મેં લીધી છે થોડી ખડી સાકર। ખડી સાકર ખાવામાં ગુણકારી હોય છે અને ખાંડ જેટલી નુકસાનકારક નથી હોતી, એટલે શરબતમાં જેને ગોળ કે મધનો સ્વાદ ન ગમતો હોય તે આ સાકર ઉમેરી શકે। તો પહેલાં એને ખલદસ્તામાં આ રીતે થોડી વાટી લેવાની અને ત્યાર પછી મિક્સરમાં ઉમેરીને એનો ભૂકો કરી લેવાનો। આ રીતનો દળેલી ખાંડ જેવો એનો પાવડર બની જશે અને એને આપણે મીઠાશ તરીકે શરબતમાં ઉમેરીશું। તો અહીં મેં 6 ચમચી જેટલો સાકરનો પાવડર ઉમેર્યો છે। તમને જો વધારે ગળ્યું પસંદ હોય તો સાકર વધારે ઉમેરવાની અને આનાથી ઓછી ઉમેરવી હોય તો ઓછી પણ ઉમેરી શકાય અને ફરીથી બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું। પણ હજી શરબત પીવા માટે તૈયાર નથી, કારણ કે એ અત્યારે વધારે સ્ટ્રોંગ હોય છે, તો આપણે એમાં થોડું હજી પાણી ઉમેરવું પડશે।
તો હજી મેં એમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. તો હવે આ શરબત પીવા માટે તૈયાર છે. તો એકવાર આપણે એને ફરીથી ગાળી લઈશું. આટલા આમળામાંથી 4 ગ્લાસ ભરીને શરબત બને છે. તો જ્યાં સુધી ફ્રેશ આમળા મળે છે ત્યાં સુધી તમે પણ આ આમળાનું શરબત બનાવજો. અને મારી રેસિપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ચૂકતા નહીં. તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.